વાહ ભાઈ વાહ, આવતીકાલે લોકસભાની ચૂંટણી. વાહ ભાઈ વાહ, છોટાઉદેપુર લોકસભા વિશે આપણે વાત કરવાના છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આવતીકાલે લોકસભાની ચૂંટણી ત્યારે દરેક પાર્ટીએ કામમાં લાગી ગયેલી છે. ગામડે ગામડે ગલી ગલી આખી નાઇટ પ્રોગ્રામ કરી રહ્યા છે અને મિટિંગો કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ વાહ વાહ, આવતીકાલે લોકસભાની ચૂંટણી ત્યારે છોટાઉદેપુર લોકસભા ઉપર આપણે વાત કરવાના છે કે એક બાજુ જોવા જઈએ તો સુખરામભાઈ રાઠવા છે, એક બાજુ જોવા જઈએ તો જસુભાઈ રાઠવા છે. કોણ થશે જીત, કોનો વધારે માર્ગદર્શન યાની કે વધારે માર્કેટિંગ છે એ પણ આપણે ચર્ચામાં જવાના છે. મિત્રો હાલ જોવા જઈએ તો 2024ની આવતીકાલે લોકસભાની જે વોટિંગ થવાનું છે 2 દિવસ પછી રિઝલ્ટ પણ આવી જશે અને પોતપોતા ઉમેદવાર ખૂબ મહેનત પણ કરી રહ્યા હશે. અત્યારે જોવા જઈએ તો જસુભાઈ રાઠવા ખૂબ મહેનત કરી રહ્યા છે અને સુખરામભાઈ રાઠવા પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. આ વખતે કોનો પત્તો કપાશે, કોની બનશે છોટાઉદેપુર લોકસભા બેઠક પર સરકાર? મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે કે કોની થશે જીત. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો ઘણા બધા અવારનવારના વિડીયો વાયરલ થતા હોય ત્યારે છોટાઉદેપુર લોકસભા ભરૂચ કરતાં પણ વધારે ટક્કર જામી છે. કેમ કે હાલ માનવા જઈએ તો ઘણા બધા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. આ વખતે માનવા સુખરામભાઈ રાઠવાનું વધારે માર્કેટિંગ થઈ રહ્યું છે. મિત્રો આપણે ચોક્કસ ન કહી શકીએ, પરંતુ આ વખતે જે કોંગ્રેસની સરકાર બની શકે છે એવી શક્યતા વધારે વધી ગઈ છે. કેમ કે જે એક બાજુ જોવા જઈએ તો સુખરામભાઈ રાઠવા, એક બાજુ જોવા જઈએ તો જસુભાઈ રાઠવા. જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, સુખરામભાઈ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર છે. પણ એમ જોવા જઈએ તો કોંગ્રેસના જે ઉમેદવાર છે એમને વધારે સપોર્ટિંગ મળી રહ્યું છે એવું લોકો કહી રહ્યા છે. મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને જણાવજો. મિત્રો આપણે કોઈ પણ પાર્ટીને વિરુદ્ધ નથી કરતા, પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે જે દેખાઈ રહ્યું છે, જે કામ બોલે છે, જે સારું કામ કરી રહ્યા છે એ પોતપોતાના કરેલા કામ પરથી લોકો વોટિંગ કરશે એવી હું આશા કરું છું. તમારો કિંમતી વોટ અને અપાઈને તમારે જે પણ પાર્ટી હશે એમને વિજય બનાવો. અને મિત્રો આ હતા આજના સમાચાર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત. મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારો દોસ્ત શૈલેષ બિલ. જય હિન્દ, જય ભારત.